કે દુનિયા માણસનું નહીં પણ એના સમયનું સન્માન કરે છે. જ્યારે સમય સારો હોય ત્યારે પારકા પણ ઓળખાણ કાઢે છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે પોતાના પણ મોઢું ફેરવી લે છે. માણસે સમયને પૂછ્યું, હું હારી કેમ જાઉં છું? ત્યારે સમયે કહ્યું, તાપ હોય કે છાંયડો, અંધારી રાત હોય કે ધોધમાર વરસાદ, હું દરેક સમયે ચાલતો રહું છું. તેથી હું જીતી જાઉં છું. તું પણ મારી સાથે ચાલ, કેમ કે સમયની પાસે એટલો સમય નથી કે તમને સમય બીજી વાર સમય આપી શકે. ભગવાને બધાને સમય સરખો જ આપે છે. હા, ભગવાને બધાને સમય સરખો જ આપે છે, પણ એને કઈ રીતે ઉપયોગ કરવો એ તમારી ઉપર છે. કાલે અરીસો હતો તો બધા જોઈને જતા, અને આજે તૂટી ગયો તો બધા બચીને જાય છે. એટલે જ આ તો સમયની વાત છે સાહેબ. આ કળિયુગ છે મારા વાલા. જે ખરાબ છે એનો સમય સારો છે, અને જે સારા છે એનો સમય જ ખરાબ છે. માટે આને કળિયુગ કહેવાય છે. સમય બદલાય છે, જિંદગી સાથે જિંદગી બદલાય છે. સમય સાથે સમય નથી બદલાતો, આપણી સાથે બસ આપણા બદલાય છે, સમય સાથે નહીં. સમય એને પણ સુધારી દે છે જેને બીજું કોઈ સુધારી નથી શકતું. આપણે મોડું કરી શકીએ છીએ, પરંતુ સમય મોડું નથી કરતો. જે અટક્યા વિના જ આગળ વધે છે. એટલે જ આળસ છોડો, સમય બરબાદ ના કરો અને કામ શરૂ કરો. સમય ધનથી વધારે કિંમતી છે. આપેલા રૂપિયા પાછા મળી શકે છે. હા, આપેલા રૂપિયા પાછા મળી શકે છે, પરંતુ પસાર થઈ ગયેલો સમય ક્યારેય પાછો મળી શકતો નથી. એટલે એક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરો. સમયની સાથે સમજૂતી કરવી પડે છે, નહીં તો સમય આગળ નીકળી જાય છે અને આપણે પાછળ રહીએ છીએ. મારા ખરાબ સમયમાં જે મારી સાથે હતા ને, હા, મારા ખરાબ સમયમાં જે મારી સાથે હતા ને, મારો સારો સમય માત્ર એમના માટે જ છે. સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે. સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણયથી કોઈ કિંમત નથી. ઘડિયાળ ખોવાય તો વાંધો નહીં, પણ સમય ના ખોવાવો જોઈએ. સમય ક્યારેય ખરાબ હોતો નથી. હા, સમય ક્યારેય ખરાબ હોતો નથી, પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે જ આપણે સમયને ખરાબ ગણીએ છીએ. સમયની કિંમત ત્યારે સમજાય છે જ્યારે આપણી પાસે સમય હોતો જ નથી. 1 વર્ષની કિંમત એને પૂછો જે પરીક્ષામાં ફેલ થયા હોય. 1 મહિનાની કિંમત એને પૂછો જેમને ગયા મહિને પગાર ના મળ્યો હોય. 1 સપ્તાહની કિંમત એને પૂછો જેમને 7 દિવસ હોસ્પિટલમાં પસાર કર્યા હોય. 1 દિવસની કિંમત એને પૂછો જે આખો દિવસ ભૂખ્યા રહ્યા હોય. 1 કલાકની કિંમત એને પૂછો જેમની કોઈએ રાહ જોઈ હોય. 1 મિનિટની કિંમત એને પૂછો જેમની ટ્રેન કે ફ્લાઇટ મિસ થઈ ગઈ હોય. અને 1 સેકન્ડની કિંમત એને પૂછો જે દુર્ઘટનામાં મરતા બચ્યા હોય. માટે જ સાહેબ, સમયનો સદુપયોગ કરો, સમયની સાથે ચાલતા રહો અને તમારું લક્ષ્ય આગળ લઈ જાઓ.